નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમરેલી નગરપાલિકામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો ઘટસ્ફોટ સફાઈ એજન્સી મહિને 35 લાખનું ચૂકવણું થતું હોવા છતાં સફાઈના નામે મીંડું। થોડા દિવસ પહેલા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ભાવનગરનાએ આકસ્મિક મુલાકાત લેતા અમરેલી શહેરની અંદર સફાઈનો અભાવ દેખાતા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉધરા લીધા હતા અને સેનેટરી ઇન્સ્પેક્ટરને ગેરરીતિની નોટિસ આપી। શું છે સમગ્ર હકીકત જુઓ। અમરેલી નગરપાલિકામાં સફાઈમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। અમરેલી શહેરમાં સફાઈના નામે અંદાજે 35 લાખ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે, પરંતુ સફાઈના નામે અમરેલી ખૂબ જ પાછળ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ડોર ટુ ડોર કચરો પણ માત્ર કાગળ ઉપર હોય તેમ જોવા મળી રહ્યું છે। ત્યારે ભાવનગર પ્રાદેશિક કમિશનર દ્વારા અમરેલી નગરપાલિકાની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। તે દરમિયાન અમરેલી શહેરમાં સાફ સફાઈ અને કચરાને લઈને અનિયમિતતા હતી। તે પાલિકાના એસઆઈપી અને કર્મચારીઓ સાથે સ્થળ વિઝિટ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમણે તપાસણી અહેવાલ પણ સોંપેલ છે। હાલ અમરેલી નગરપાલિકા દ્વારા તે મુદ્દાનો અભ્યાસ કરી સમય મર્યાદામાં અહેવાલ આપવામાં આવે છે। હાલ જે અહેવાલ પ્રસિદ્ધ થયો છે તે અહેવાલમાં અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમરેલી શહેરમાં સફાઈને લઈને બેદરકારી દાખવી હોય તેવું સ્પષ્ટ થાય છે તેવો ઉલ્લેખ નોટિસમાં કરાયો છે કે અમરેલી નગરપાલિકામાં કુલ 304 સફાઈ કામદારો છે। આ સફાઈ કામદારો દ્વારા અમરેલી નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે, તેમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન પણ કરવામાં આવે છે, જેનો અંદાજિત ખર્ચ 1.05 કરોડ જેટલો થાય છે તેવું નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, અમરેલીમાં સફાઈના નામે મીંડું જોવા મળે છે। પાલિકા દ્વારા સાફ સફાઈના બ્યુંગલો ફૂંકાયા છે, તે કામના પાલિકા દ્વારા સાફ સફાઈના બ્યુંગલો ફૂંકાયા છે તે કામના નામે મીંડું જોવા મળે છે। નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સફાઈ માટે ફોટો સેશન કરે છે અને મસ્ત મોટા બિલ વધારે છે। સરકાર અને પ્રજાના પૈસાનો ગેરઉપયોગ કરતા હોય તેવું સામે આવ્યું છે। આકસ્મિક પ્રાદેશિક કમિશનરની મુલાકાતથી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની પોલ ખુલી છે। નોટિસમાં ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની બેદરકારી દેખાડી છે, ત્યારે આ બંને સામે શું પગલાં લેવાય છે કે પછી ખાલી કાગળ પર જ પગલાં લેવાશે તે જોવાનું રહ્યું। હવે પાલિકામાંથી આવા મસ્ત મોટા બિલો ઉઘરાવવામાં આવે છે, પ્રજાના ટેક્સના પૈસાનો પોતાના આર્થિક રીતે ફાયદો જોતા હોય તેવું લાગી રહ્યું છે। નોટિસમાં 15થી વધુ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેમ પાલિકા તંત્ર દ્વારા આટલી બધી બેદરકારી રાખવામાં આવે છે? શું ચીફ ઓફિસર પોતે અધિકારી છે અને શું કરી શકે તે ભૂલી ગયા છે કે શું કાર્યવાહીનું કહેવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી? જનતાની એક જ માંગણી છે જે ઓફિસરની બદલી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અને પાલિકા તંત્ર દ્વારા રોગચાળો ફેલાય તેની રાહ જોઈને બેઠું છે કે શું એજન્સી દ્વારા મહિને લાખો રૂપિયાના બિલ ચૂકવવામાં આવે છે, જેટલો સ્ટાફ હોવાનો નોટિસમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે। નોટિસ આપવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા કાર્યવાહી નથી કરાય કેમ? હજુ સુધી સફાઈ કામદારોને રેગ્યુલર આવતા નથી, અમરેલી શહેરમાં સફાઈ કરાવવામાં આવતી નથી કેમ? અધિકારીઓ દ્વારા આટલો બધો મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। શું રાજકોટ જેવી ઘટના બનશે ત્યારે અધિકારીઓ સીધા થશે તે હવે જોવાનું રહ્યું। કેમ તંત્ર દ્વારા તેમ છતાં આવી બેદરકારી દાખવવામાં આવે છે? શું કહે છે પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે? જુઓ જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। પ્રાદેશિક કમિશનર દ્વારા કંઈક સફાઈને લઈને કંઈક સસ્પેન્શનના ઓર્ડર કાઢવામાં આવ્યો, શું છે મામલો? આમાં જે તારીખ 14/6/2024ના રોજ માનનીય પ્રાદેશિક કમિશનરશ્રીએ અમરેલી નગરપાલિકા ખાતેની એમની મુલાકાત દરમિયાન સફાઈના બાબતે પણ સ્થળ વિઝિટ કરી અને કેટલાક મુદ્દાઓ નગરપાલિકાને આપેલા હતા અને એ તમામ મુદ્દાઓ વિશે નું જે એક આખો તપાસણી અહેવાલ અમને તારીખ 28મીના રોજ મળેલો હતો અને એ મુદ્દાઓ વિશે અત્યારે હાલ તમામ સ્તરે જે કહેવાય એ સઘન અભ્યાસ કર્યા બાદ આગળની જે કંઈ કાર્યવાહી હશે એ નગરપાલિકાના જનરલ બોર્ડ, જરૂર પડે કારોબારી સમિતિમાં પણ અમે એની ચર્ચા વિચારણા કરી અને એનો આગળનો જે કંઈ નિર્ણય કરવાનો થતો હશે એ તમામ નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। એજન્સીને કેટલી ચૂકવણી કરવામાં આવે છે અને એજન્સી સામે કોઈ કાર્યવાહી અને પ્રાદેશિક કમિશનર આવ્યા એની દ્વારા શું પગલાં લેવાના? અત્યારે નગરપાલિકા દ્વારા જે કચરા ઉપાડવા માટેનો જે એજન્સી નિયત કરેલી છે એ નગરપાલિકાના દ્વારા જે તે સમયે ટેન્ડરિંગથી થયેલી છે। હવે પ્રાદેશિક કમિશનરશ્રીએ જે અમને મુદ્દાઓ આપેલા છે
અને એ મુદ્દાઓમાં પણ એમને જે કંઈ બાબતો જે વિસંગતતાઓ માલુમ પડેલી છે એ બાબતે અમે અમારા પ્રમુખશ્રી સાથે પણ ચર્ચાઓ કરેલી છે અને એ પણ અત્યારે હાલ જે અહેવાલ છે એની ચકાસણી પણ કરી રહ્યા છે. એટલે આગામી દિવસોમાં અમે જો કોઈ એજન્સીની પણ આમાં કોઈ જવાબદારી થતી હશે તો અમે કારોબારી અથવા તો જનરલ બોર્ડમાં આગળની ઠરાવ કરી અને તેની સામે જે કંઈ હશે નગરપાલિકા દ્વારા પગલાં લેવા. એજન્સીને મંથલી કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે? એજન્સીને મંથલી ઓન એન એવરેજ લગભગ 33 થી 35 લાખનું ચૂકવણું થતું હોય. કોઈને સસ્પેન્ડ કર્યા હોય? નહીં, હાલમાં કોઈને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યું. સાહેબ, કમિશનર સાહેબ જે તપાસમાં આવે છે સાહેબ, આજે આટલું બધું કચરાનો કૌભાંડ જે કમિશનર દ્વારા જેટલા મુદ્દા લખીને આપ્યા છે તો સાહેબ આપ સાહેબ દ્વારા ક્યારે મુલાકાત કેમ સ્થળ ઉપર લેવામાં આવે છે ખરા? નહીં, એ બાબતમાં મારે એ કહેવાનું કે અવારનવાર ક્યારેક મેં પણ પોતે વિઝિટ લીધેલી છે અને એમાં જે સ્થળોએ આવી કચરાની બાબતો અથવા તો કોઈ કામગીરી બાબતમાં દુર્લક્ષ સેવાયેલું હોય તો અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર ને પણ ટેલિફોનિક સૂચનાઓ પણ આપેલી છે અને અવારનવાર કોઈ અરજદારોની રજૂઆત હોય છે તો પણ એમને ટેલિફોનિક સૂચનાઓ આપેલી છે. એટલે એ આ બાબતે એમને પણ અવારનવાર આપણે કામગીરી કરવા માટેની જુદી જુદી સૂચનાઓ આપેલી છે. એજન્સી પાસે 200 થી ઉપરાંતનો સ્ટાફ છે, તો કેમ સફાઈનો અભાવ રહ્યા છે? સર, એમાં એક બાબતનો મુદ્દો એ પણ આમાં તારવીને બતાવેલો છે. એટલે અમારા આરોગ્ય શાખા અને એજન્સીને પણ અમે જરૂરી નોટિસ અને પત્રવ્યવહાર કરી અને એ પણ જાણવાનું માગીએ છીએ કે આ બાબતે કઈ જગ્યાએ શું વ્યવસ્થાઓ હતી અને કેટલા માણસો દ્વારા સફાઈ થઈ રહી છે એનો પણ આખો અહેવાલ માગેલો છે. એ મળેથી પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એજન્સીની અહીંયા જે છે સ્થાનિક અમરેલીમાં ઓફિસ નથી, જેને લઈને થોડીક તકલીફ રહેતી. એટલે આ ઓનલાઈન ટેન્ડરિંગ પ્રથા છે એટલે એમાં કોઈ પણ સંસ્થા અથવા તો એજન્સી અહીંયા ટેન્ડરિંગ ભરી શકે છે. એટલે શક્ય છે કે એ સ્થાનિક લેવલે ન પણ હોય અને એની કાર્યાલય બીજા કોઈ સિટીમાં પણ હોઈ શકે છે, પણ એમને જે કંઈ નિયમ અનુસાર ટેન્ડરિંગની કાર્યવાહી કરેલી છે એટલે એમની શરતો મુજબની એમની કામગીરી કરવાની થતી હોય. પ્રાદેશિક કમિશનરને અમલે આવી અને પગલાં ભરવા પડ્યા, આપણા જેને કેમ હજુ સુધી ન કર્યું? નહીં, અત્રેથી પણ અવારનવાર આ જે કંઈ અભિયાન ચાલતું હતું એની અંદર પણ નગરપાલિકા દ્વારા તો રોજે રોજ સફાઈનું રિવ્યૂ પણ લેવાય છે અને આ જે એમની મુલાકાતો છે 1 થી 6, 1 થી 15 સુધી ચાલ્યું હતું એમાં સ્પષ્ટ કમિશનર એવું લખીને આપે છે કે જે અભિયાન દ્વારા કોઈ પણ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવ્યું. જોવા મળે પરિણામ જોવા મળે સ્પષ્ટ કમિશનર લખીને આપે છે. નહીં, એટલે એમની આકસ્મિક મુલાકાત દરમિયાન શક્ય છે કે એમના માનવા પ્રમાણે એ નહીં થયું હોય, પણ નગરપાલિકા દ્વારા તો એ અભિયાન દરમિયાન ઘણી બધી એક્ટિવિટીઓ અને એના રોજે રોજ રિપોર્ટિંગ પણ થતું હોય છે. એટલે એમાં તો એ એમના સ્વવિવેક આધીન મુદ્દો છે. સાહેબ, કમિશનર સાહેબ સ્પષ્ટ કહે છે કે H.K. પટેલ ચીફ ઓફિસર તથા એનવી ચાવડા સેનેટરી ઇન્સ્પેક્ટર જે સંપૂર્ણપણે બેદરકારી દાખવતું સ્પષ્ટ થાય છે, શું કહેશો? એમાં હું મારે વિશે તો હું ના કહી શકું, કારણ કે એ મારે કહેવાની અથવા તો એમના રિપોર્ટ ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ મારો અધિકાર નથી. સાહેબ, બીજું એનવી ચાવડા સેનેટરી ઇન્સ્પેક્ટરનો એનો પણ ઉલ્લેખ છે આમાં. હા, તો એ માટે અમે હજી અમને 28મીએ મળ્યો, 29મીએ તો હું પણ બહાર હતો, એટલે અમે એનો વિગતવાર અભ્યાસ કરી અને એનો જે સમય મર્યાદામાં એક્શન ટેકન રિપોર્ટ છે એ પણ અમારે મોકલવાનો છે. એટલે આગળની ચર્ચા વિચારણા કર્યા બાદ એ આગળનો રિપોર્ટ પણ મોકલવામાં એજન્સી પાસેથી કોઈ રિકવરી કરવાનું કંઈ ખરું? નહીં, એ અમે નગરપાલિકા સાથે બેસી અને અમારા પદાધિકારીઓ સાથે બેસી અને બોર્ડમાં ઠરાવ કરી અને આગળની કાર્યવાહી કરશું.